મિત્રો, જો તમે પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તો પછી સાવધાન થઈ જજો, કેમ કે ટૂંક સમયમાં ભારતમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ડેટિંગ એપ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ્સ પર કેવાયસી ફરજિયાત બની શકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે સંસદીય સમિતિએ એક મહત્વપૂર્ણ ભલામણ કરી છે, જેમાં સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ માટે કેવાયસી ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. જો સંસદીય સમિતિની ભલામણો સ્વીકારવામાં આવે છે તો કેવાયસી ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ફરજિયાત બની શકે છે. ખાસ કરીને મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે આ ખાસ ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સગીરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાની પણ વાતો થઈ રહી છે. સંસદીય સમિતિએ ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ મહત્વપૂર્ણ ભલામણ કરી છે. સમિતિએ ભાર મૂક્યો છે કે નકલી પ્રોફાઇલ અને અનામી ઉત્પીડન જેવી સમસ્યાઓને રોકવા માટે એ તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર કેવાયસી ચકાસણી ફરજિયાત હોવી જરૂરી છે. સમિતિના અહેવાલમાં એ પણ ભલામણ કરવામાં આવી છે કે કંપનીઓએ નિયમિત અંતરાલે વપરાશકર્તાઓની ફરીથી ચકાસણી કરવી જોઈએ અને વારંવાર રિપોર્ટ કરવામાં આવતા એકાઉન્ટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ટૂંકમાં આધાર કાર્ડ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે લિંક કરવા માટે કદાચ રેડી રહેવું પડી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.